રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. સૌથી ઓછું 11.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા ટાઢું બોર થઈ ગયું છે. ત્યારે ફરી ઠંડીમાં વધારો થવાની શક્યતા છે. પરંતુ આ વચ્ચે ડિસેમ્બરમાં બીજું એક મોટું સંકટ આવી રહ્યું છે. આ સંકટ વાવાઝોડુંનું છે. ડિસેમ્બરમાં ફરી એકવાર વાવાઝોડું આવવાની શક્યતા છે, જેના કારણે ફરીથી ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ થશે તેવી આગાહી જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી મુજબ 10મી ડિસેમ્બરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઠંડીમાં વધારો થશે. તાપમાન 12 ડિગ્રીથી નીચું જાય તેવી શક્યતા છે. 14થી 18 ડિસેમ્બરે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનતા ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા છે. 23 ડિસેમ્બરથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ગાત્રો થીજવતી ઠંડીની શક્યતા છે. આમ અંબાલાલ પટેલે ડિસેમ્બરમાં ફેંગલ સિવાય વધુ એક વાવાઝોડાની આગાહી કરી છે. વાવાઝોડાના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય વધવા છતાં પણ ઠંડીની અસર જણાશે. 14થી 18 ડિસેમ્બરના બંગાળના ઉપસાગરમાં બીજું એક લો પ્રેશર બનવાની શક્યતા છે, જેની દક્ષિણ પૂર્વ તટ પર અસર રહેશે. પરેશ ગોસ્વામીએ ઠંડીની આગાહી કરતા કહ્યું છે કે દિવસના તાપમાનમાં ઘટાડો જોવા મળશે. શિયાળુ પાકનું વાવેતર કરી શકાય તે પ્રકારનું વાતાવરણ થઈ ગયું છે. 25થી 30 તારીખમાં અમુક વિસ્તારોમાં વાદળ જોવા મળવાની સંભાવના છે. પવનની વાત કરીએ તો હાલ ઉત્તર પૂર્વના પવનો છે. 10 દિવસ રાહ જોવી પડશે. પવનની સ્પીડ નોર્મલ હતી, તેમાં સામાન્ય વધારો જોવા મળશે. દિવસે ગરમી ઉકળાટથી રાહત મળશે. દિવસમાં ઠંડી જોઈએ તેવી અનુભવ કરવામાં આવશે નહીં. અંબાલાલ પટેલે એમ પણ કહ્યું છે કે ગ્લોબલ વોર્મિંગ 74 વર્ષ બાદ ઓક્ટોબર માસમાં ગરમી પડી શકે છે. ગુજરાતમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડે અને માવઠા થઈ શકે છે. છેલ્લા 30 વર્ષની ઠંડીના રેકોર્ડ તૂટશે. 2025ના માર્ચ માસ સુધીમાં હવામાનમાં પલટા આવી શકે છે. આમ અંબાલાલ પટેલે ડિસેમ્બરમાં ફેંગલ સિવાય વધુ એક વાવાઝોડાની આગાહી કરી છે. વાવાઝોડાના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય વધવા છતાં પણ ઠંડીની અસર જણાશે. 14થી 18 ડિસેમ્બરના બંગાળના ઉપસાગરમાં બીજું એક લો પ્રેશર બનવાની શક્યતા છે, જેના કારણે દક્ષિણ પૂર્વ તટ પર તેની અસર છે એ જોવા મળશે. માર્ચ એપ્રિલ સુધીમાં માવઠા આવી શકે છે. અને આ વચ્ચે અંબાલાલ પટેલે ખેડૂતો માટે ખાસ સલાહ આપી છે કે ઘઉંના પાક માટે તાપમાન હાલ સાનુકૂળ સમય નથી. હાલ વાવણી થાય તો જીરા, દિવેલામાં ગરમીના કારણે ઉત્પાદન ઘટી શકે છે. 23 ડિસેમ્બરથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઠંડીના પ્રમાણમાં વધારો થશે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.